હેલો દોસ્તો, આજે આપણે કટ કરવાનું છે અસ્તરવાળું પ્રિન્સેસ કટ બ્લાઉઝ. જો તેના માટે આપણે અસ્તર લીધું છે અને તેને ડબલ ફોલ્ડમાં રાખીશું. બંધ ભાગ આપણી બાજુ અને ખુલ્લો ભાગ બહારની સાઈડ. અને આ અસ્તર હું તમને બ્લાઉઝના માપ પરથી જ બતાવી રહી છું. જો તેના માટે બ્લાઉઝને આપણે આવી રીતના બટન રાખીને આપણે જો ખેંચીને જેની જેટલી લંબાઈ આવે છે, જો 13 ઇંચ આવે છે, એટલે 13નું પછી આપણે અડધા કરીશું. અને અહીંયા ઉપર ચેસ્ટનો ભાગ, જો ચેસ્ટ આપણી 14 ઇંચ છે, એટલે હવે 13 હતા, હવે 13ના આપણે અડધા કરીશું, એટલે આપણે આવશે 6.5 ઇંચ. 6.5 ઇંચ ઉપર નિશાન કરીશું. 6.5 ઉપર નિશાન કર્યું. હવે આપણે બ્લાઉઝની લંબાઈ લઈ લઈશું. એટલે જે આપણો બ્લાઉઝ છે તેને લંબાઈ માપી લઈશું. બ્લાઉઝના પાછળના ભાગથી બ્લાઉઝની લંબાઈ માપી લઈશું. તો જો લંબાઈ આપણે કાપડથી માપી છે, એટલે આપણે 2 લીટા કર્યા. એક અડધો ઇંચ નીચે સિલાઈમાં જશે અને અડધો ઇંચ ઉપર સિલાઈમાં જશે, એટલે આપણે 1 ઇંચ જેટલું એનાથી વધારે લીધું. નીચે આપણે 6.5 લીધું છે અને ઉપર 2 ગળું અને 3 ખંભો, જે આપણે બધા બ્લાઉઝમાં રાખીએ છીએ. જો લાંબી બાંય હોય તો જ આપણે 3.5 રાખીએ છીએ. આ બ્લાઉઝ ટૂંકી બાંયનું છે, એટલે આપણે 3 ખંભાનો ભાગ અને 6 આપણો આર્મહોલ્સ, જે શોલ્ડર હું કહું છું તે 6 તેનો ભાગ લીધો. અને ચેસ્ટ આપણી 14 હતી, એટલે તેના અડધું 7 થશે, એટલે આપણે 7 ઇંચ ઉપર માર્જિન કરી લઈશું નિશાન. જો 7 ઇંચ પર નિશાન કરી લીધું અને ઉપર આપણે 2 ઇંચ વધારે સિલાઈ માટે લઈશું. 2 ઇંચ આપણે ઉપર વધારે લીધું અને આપણે નીચે પણ 2 ઇંચ લેવાય, પણ હું 1.5 ઇંચ લઉં છું. અને અડધો ઇંચ આપણે જે ટક્સ આવશે પાછળ તેને, એટલે 2 ઇંચ આપણે નીચે પણ 2 ઇંચ વધારે લીધું છે. અને સીધી લાઈન ડ્રો કરી લેવાની છે. અને હવે આર્મહોલ્સનો શેપ આપી દેવાનો. અને હવે આપણે ગળું માપી લઈશું પાછળનું. જો ગળું માપી લીધું અને હવે આપણે તેને પણ 2 ઇંચ પર નિશાન બનાવી અને સીધી લાઈન ડ્રો ઉપરથી તે નીચેના ગળા સીધું દોરી અને તેને પણ આપણે ગોળ ગળું છે, એટલે ગોળાઈનો શેપ આપી દઈશું. અને આપણું 11 ઇંચ ઉતારેલું ગળું છે. હવે તેને કટ કરી લઈશું. અને જો આવા જ નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે જેથી કરીને આપણે કોઈ પણ નવો વિડીયો મૂકું તો તેને તમે જોઈ શકો. જો હવે ઓપન ભાગ રહ્યો એને પર આપણે જે પાછળનો ભાગ કાપ્યો એને સરખી રીતે મૂકી દઈશું. અને જેટલું જ નિશાન છે ને, જેવી જ રીતનું જે મેજરમેન્ટ એ પ્રમાણે જ હવે બધું આપણે દોરી લેવાનું છે. આમાં આપણે ટક્સ વગરનું કરવી છે, એટલે નીચેની સાઈડ આપણે જરાય પણ ઉમેરતા નથી. જો આપણે વચમાં પ્રિન્સેસ કટમાં પણ ટક્સ લેવી તો વધારે અડધો ઇંચ કે આપણે જે ટક્સ હોય તે પ્રમાણે ઉમેરવાનું. જો જે પેટર્ન હતી એ પ્રમાણનું આપણે બ્લાઉઝની પેટર્ન દોરી લીધી. અને હવે આપણે તેનું ગળું આપણે 6 ઇંચ રાખવાનું છે. આ આગળના ભાગનું ગળું છે. અને હવે ત્યાં પણ ગોળાઈનો શેપ આપી દઈશું. અને સેજ આપણે અહીંયા આગળના ભાગે તીરસો શેપ આપશું, જેથી આપણું ગમે એટલું ડીપ નેક હોય પણ ખંભેથી ઉતરી ન જાય. અને હવે અહીંયા અડધો ઇંચ ઉપરની સાઈડ અને 1.5 ઇંચ નીચેની સાઈડમાં વધારે લઈશું, જે આપણે પ્રિન્સેસ કટનો ભાગનો શેપ આપશું ને તેના માટે. હવે આપણે ત્યાં શેપ આપી દીધો છે અને હવે તેને પણ આપણે કટ કરી લઈશું. સેજ 300 શેપ આપવાથી શું થાય કે આપણે
ઉતરાયેલું બ્લાઉઝ હોય તો આપણે ઘણીવાર એવું થાય કે આપણું બ્લાઉઝ ખંભેથી પડી જાય છે. તો આ શેપ આપવાથી કોઈ પણ આપણું બ્લાઉઝ હોય તો ખંભેથી આપણે પડી નથી જતું. જો આપી દીધું. હવે આપણે તેમાં વચની જે આ પટ્ટી છે તે પણ કાપી લઈશું અને પછી તેને આપણે પ્રિન્સેસનો શેપ આપી દઈશું. જો તેના માટે મેં કોઈ મેજર ટેપ લીધી નથી અને તમને બતાવી રહીશું. જો 1.5 ઇંચ છે તો જો 1.5 ઇંચનું તો આપણે વચ્ચે નિશાન લઈને કરી લીધું અને જો હું તમને બતાવવા માટે થોડુંક ઘાટું કરી રહીશું અને હવે આપણે કટ કરી લઈશું. છે ને એકદમ સરળ અને સહેલી રીત. હવે આપણે તેની બાયો કટિંગ કરવાની છે. તેના માટે જો આપણે 4 ફોલ્ડમાં કાપડ કરી લીધું અને જે પાછળનો ભાગ છે ને તેનાથી આપણે ચેક કરી લઈશું. જો આવી જાય બાયો. હવે આપણે ત્યાંથી બાયથી બ્લાઉઝના બાય પરથી બાય માપી લઈશું, પણ 1/2 ઇંચ ઉપર ને 1/2 ઇંચ આપણે જે સિલાઈમાં જશે ને તેના પર જેટલું આપણે છોડીને લઈશું. જો નીચે અને ઉપર બંને બાજુ અને ગોળાઈનો શેપ આપી દઈશું અને બાયો ઊંધી કરીને પણ જોઈ લઈશું તેનું માપ કેટલું આવે છે અને તે પ્રમાણે આપણે નિશાન કરી લઈશું. જો મેં બાયનું નિશાન કરી લીધું છે અને હવે આપણે તેને કટ કરી લઈશું. કટ કરી લીધી. હવે આપણી બાય તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે નીચેથી જે વધારે કાપડ છે તેને પણ કાપી લઈશું અને જો અત્યારે હું તમને જે આ બાયમાં શેપ આપવાનો છે ને આપણે તે આપીને બતાવું છું. હું અત્યારે કટ નથી કરતી, હું જ્યારે સીવું ત્યારે જ કરું છું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.